દિવસોમાં દરેક એરપોર્ટને એક જ પ્રોડક્ટ દ્વારા ઓળખવામાં આવશે। સરકાર વન એરપોર્ટ વન પ્રોડક્ટ યોજના ઉપર કામ કરી રહી છે, જે એરપોર્ટની નજીક સ્થિત પ્રોડક્ટને પ્રોત્સાહન આપશે અને તેને એક્સપોર્ટ હબ બનાવશે। સહયોગી કરણ નેઘાંધી પાસેથી આ અંગેની વધુ વિગતો લઈએ। કરણ, સરકારની વન એરપોર્ટ વન પ્રોડક્ટ સ્કીમની શું વિગત છે? જી, તો સરકારે વન એરપોર્ટ વન પ્રોડક્ટની સ્કીમ પર જે છે તે જોરશોરથી કામ કરવાનું શરૂ કરી દીધું છે। હવે આ શું છે તે સમજીએ તો આ અંતર્ગત સરકાર જે છે તે દેશના 20 એરપોર્ટને કાર્ગો હબ બનાવવાની તૈયારી કરી રહી છે। સાથે જ દરેક એરપોર્ટ પર એક ખાસ પ્રોડક્ટ જે છે તેના પર ફોકસ કરવામાં આવશે। આ સ્કીમ અત્યારે આપણે રેલવેમાં અમલીકરણમાં છે એવું ક્લિયર કટ જોઈ શકીએ છીએ। હવે આ જ પ્રકારનું કામ એરપોર્ટ પર પણ થશે। સાથે જ કોઈ એક એરપોર્ટ પર ફાર્મા પર ફોકસ કરવામાં આવશે તો બીજા કોઈ અન્ય એરપોર્ટ પર એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ જે છે તેના પર ફોકસ કરવામાં આવશે। સાથે જ ઇન્ટરનેશનલ કાર્ગો હબ પોલિસી જે છે તેના પર પણ કામ કરવામાં આવશે તેવું આજે આપણને સરકાર તરફથી જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ એરપોર્ટ પર જે કોલ્ડ સ્ટોરેજ છે તેની પણ જે સુવિધા છે તે બનાવવામાં આવશે જ્યાં તેની જરૂર હશે ત્યાં। એટલે કે તમામ જે પ્રોડક્ટ્સ છે જ્યાં તેનું ફોકસ હશે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ એરપોર્ટ પર કરવામાં આવશે। તો બીજી તરફ ઝડપથી કસ્ટમનું જે કાર્ય છે તે થઈ શકે તેને પણ રસ્તો બનાવવામાં આવશે અને સાથે જ આખી જે તેની હેન્ડલિંગ પ્રક્રિયા છે કાર્ગોની તેને પણ ખૂબ જ સરળ બનાવવામાં આવશે તેવી વાત સરકાર કરી રહી છે। સાથે 4 વર્ષમાં જે એર કાર્ગોની જે ક્ષમતા અત્યારે 3 મેટ્રિક ટનની છે તેને વધારીને 6 મેટ્રિક ટન એટલે કે ડબલ કરવાનો જે લક્ષ્ય છે તે સરકાર 4 વર્ષમાં રાખી રહી છે। સાથે જ નાના એરપોર્ટને ગ્લોબલ સપ્લાય ચેઇન સાથે જોડવાનું કામ પણ સરકાર કરશે તેવું આપણને આજે જાણવા મળી રહ્યું છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। અને